મેં સાહેબને પૂછ્યું, મેં કહ્યું સાહેબ કેટલા વાગે આપણે બંધ કરીએ છીએ? સાહેબ કહે 10 અને 10. બાઇબલમાં એક વચન હોવું જોઈએ પણ નથી કે જેની બધાની ઈચ્છા હોય કે બાઇબલમાં જો એને સમાવેશ કરવામાં આવે તો સારું છે. ધન્ય છે તે કે જે ઓછું બોલે છે, કે જેને વારંવાર બોલાવવામાં આવશે. હવે મને ખબર નહીં, પણ નહીં કરી શકાય. એટલાના માટે મારી સાથે રહેજો. લાઇટ આપણી સાથે છે. લાઇટ ના હોય તો આપણે વિચારી શકીએ, પણ લાઇટ આપણી સાથે છે. દેવ આપણી મધ્ય છે. દેવનું વચન આપણી મધ્ય છે. અને મારી આશા, મારો વિશ્વાસ, મારી પ્રાર્થના છે કે પ્રભુ આજે પણ બહુ અદ્ભુત કાર્ય કરશે. એનું વચન છે. બહુ સિમ્પલ મેસેજ આજે તમારી મધ્ય આપવા માગું છું. કશું આમ તેમ કરવા માંગતો નથી, કારણ કે મને ખબર છે વચન સ્વયં એનામાં સામર્થ્ય છે. અને આજે સવારે પણ એનું કાર્ય એના લોકોની મધ્ય તે કરનાર છે. 1 વર્ષ તમારી મધ્ય રહ્યો, અને જે બાબત એ મારા હંમેશા મારી આસપાસ રહેતી હતી, ને જેના પ્રયત્નો હું કરતો હતો, અને જેના વિશે હું તમને કહેતો હતો, એ તો એક જ વસ્તુ હતી કે સર્વ ગોડ એન્ડ સર્વ વન અનધર. દેવની સેવા કરીએ અને એકબીજાની સેવાના માટે આપણે ઉપલબ્ધ રહીએ. અને આજે એ જ બાબતની ઉપર તમારી આગળ હું વચનને લાવવા માગું છું. અહીં આગળ જ્યારે આપણે માથી લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય અને 40મી કલમની જ્યારે શરૂઆત કરીએ, ત્યારે તે લખવામાં આવ્યું છે કે ખેતરમાં 2 માણસ છે, એક લઈ લેવામાં આવશે અને એકને પડતો મૂકવામાં આવશે. 2 સ્ત્રી છે, એકને લઈ લેવામાં આવશે અને એકને પડતી મૂકવામાં આવશે. ને આપણી મધ્યે આ સવાલો, આપણી મધ્યે આ ડિસ્કશન, ચર્ચાઓ એ ચાલતી જ આવે છે કે કોણ લઈ લેવામાં આવશે ને કોણ પડતો મૂકવામાં આવશે. મંડળીની અંદર પણ જોઈએ તો એ જ બાબત કે કોણ લઈ લેવામાં આવશે ને કોણ એ પડતો મૂકવામાં આવશે. અને જ્યારે આપણે બાઇબલની વાત કરીએ તો બાઇબલ એ કોઈ કલમો અને અધ્યાયોની અંદર એ બાઇબલને લખવામાં આવ્યું નહોતું. ને જ્યારે 24મો અધ્યાય અને 40મી કલમની જ્યારે વાત કરીએ, ત્યારે આપણે 25મા અધ્યાયને પણ આજે જોવાનો પ્રયત્ન કરીશું. અને મેં કીધું એ પ્રમાણે કે બાઇબલ ને બહુ સમય પછી એને કલમોની અંદર અને અધ્યાયોની અંદર એની વહેંચણી કરવામાં આવી. બાઇબલ એવી રીતે લખવામાં નહોતું આવ્યું કે કલમ 1 મમ્મી તને કેવું છે, કલમ 2 મને સારું છે, કલમ 3 કે મને પૈસાની જરૂર છે, કલમ 4 મને થોડા પૈસા આપો, મારી પાસે પૈસા નથી. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. જ્યારે બાઇબલને લખવામાં આવ્યું ત્યારે એક સ્ટોરી ફોર્મની અંદર એને લખવામાં આવ્યું, અને વર્ષના અંતરાલની અંદર એને કલમોની અંદર અને અધ્યાયોની અંદર એને વહેંચણી કરવામાં આવી. અને ઘણી બધી સ્ટોરીઓ ને ભેગી કરીને બાઇબલને આ સમય આપણે જોઈએ છે. અને જે ક્વેશ્ચન, સવાલની આજે આપણે સવારે વાત કરવાના છે એ તો એ છે કે કોણ એ દેવની સાથે જશે અને કોણ એ દેવની સાથે નહીં જાય. કોણ પડતો મૂકવામાં આવશે. અને એ સવાલ મંડળીની અંદર હશે. એ સવાલ કદાચ આપણે પણ વિચારતા હશું, માનતા હશું કે હું દેવની સાથે હઈશ, અને આ વ્યક્તિ છે ક્યારે દેવની સાથે નહીં જઈ શકે. અને હું તમને આજે કહેવા માંગુ છું કે આ સવાલની ચર્ચા એટલાના માટે છે કે મંડળીની અંદર ફેક ક્રિશ્ચિયન્સ એન્ડ ફેક બિલીવર્સ એટલા બધા છે ને સમયની અંદર પણ હતું કે કોણ એ દેવની પાસે જશે. અને તમે બાઇબલને જોશો તો બાઇબલ હંમેશા 2 બાબતની વાત કરે છે. તમે આદમની વાત કરો તો કહે છે કે એના 2 પુત્રો હતા, એક કે જે પસંદ પામેલો હતો અને એક કે જે તિરસ્કાર પામેલો હતો. અબ્રાહમના 2 દીકરા હતા, એક તો શારીરિક સંતાન હતો અને બીજો કે તે વચનનો, ખાતરીનો એ સંતાન હતો. ઈસાક એના 2 દીકરા હતા, એક તો દેવ પાસેથી પસંદ કરાયેલો હતો અને બીજો એ તિરસ્કારાયેલો હતો. જ્યારે આપણે જોઈએ છે અંતના દિવસમાં હંમેશા બે વસ્તુ એ થનાર છે. There will be 2 kind of vessels. 2 પ્રકારના પાત્રો હશે. The vessel with honor and glory.
આદર અને મહિમાના પાત્ર, અને બીજા તે કોપનું પાત્ર. બધી જગ્યાની પર આપણે બે 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 એ આપણે જોઈ શકીએ છીએ. અને આ સમયે જ્યારે આપણે આનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એક સવાલ છે કે કોણ લઈ લેવામાં આવશે અને કોણ પડતો મૂકવામાં આવશે. અને હવે એની 4 દ્રષ્ટાંતો લખવામાં આવ્યા છે અને એનાથી સમજવાનો પ્રયત્ન આપણે કરીશું કે કોણ લઈ લેવામાં આવશે અને કોણ પડતો મૂકવામાં આવશે. ત્યાં એની વાત કરવામાં આવી છે કે 10 કુંવારીઓ, 10 કુંવારી, પણ પ્રકાર 2 છે. 5 બુદ્ધિમાન છે અને 5 એ મૂર્ખ છે. 10 છે પણ પ્રકાર એ 2 છે. 3 એ ચાકરો છે કે જેને 5 તાલંત આપવામાં આવ્યું છે અને 2 તાલંત આપવામાં આવ્યું છે અને 1 તાલંત આપવામાં આવ્યું. 3 ચાકરો છે પણ પ્રકારો 2 છે. અંતના સમયની અંદર ઘેટા અને બકરા બંનેને 2 પ્રકાર એ અલગ કરવામાં આવશે. તમે દેવના હશો કાં તો તમે દેવના નહીં હોય. બહુ સ્પષ્ટ વસ્તુ છે. એવું નહીં બને કે તમે કોઈ વચ્ચે કોઈ મિડલની અંદર ઉભા રહેશો. કાં તો તમે હોટ રહેશો કાં તો તમે કોલ્ડ રહેશો. યુ વિલ નેવર બી લુકવાર્મ. તમે હુંફાળા નહીં રહી શકો, કારણ કે એવા લોકો છે કે જેને થૂકી કાઢવામાં આવશે. અને શું એ લોકોને કહેશે કે તમે જાણો કે તમે કોણ છો. અને 4 પ્રકારના દ્રષ્ટાંતો ને આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે જેથી આપણે સમજી શકીએ કે કોણ દેવની પાસે જશે અને કોણ પડતો મૂકવામાં આવશે. અને મેં કીધું એ પ્રમાણે કે 4 દ્રષ્ટાંતો એક જ શીર્ષકની ઉપર એનો બેઝ રહેલો છે. એ તો સર્વિંગ ગોડ, દેવની સેવા કરો, એન્ડ સર્વિંગ અધર, એકબીજાની સેવા કરો. એક જ વસ્તુ, 4 દ્રષ્ટાંતો, પણ એક વસ્તુ, દેવની સેવા કરો ને એકબીજાની સેવા કરો. એટલાના માટે મેં કીધું કે બહુ સરળ રીતે આજે તમારી મધ્યે હું દેવનું વચન આપવા માંગુ છું. દેવનું વચન લઈશું અને એના સંદર્ભની અંદર આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીશું. અને હંમેશા એક વર્ષ જ્યારે મેં તમારી આગળ પ્રભુનું વચન લાવ્યો છું ત્યારે હંમેશા મેં વચનને લીધું છે અને વચનના સંદર્ભની અંદર જે ઇન્ટેન્શન છે દેવનો, એ ઇન્ટેન્શનને તમારી આગળ એ ખુલ્લું મૂકવાનો, કહેવાનો મેં પ્રયત્ન કર્યું છે. અને હું હંમેશા માનું છું કે આ પુલપિટ એ દેવની જગ્યા છે કે જ્યાં દેવની વાણી એ પ્રચારવામાં આવે, દેવની વાણી એ જણાવવામાં આવે. અને આજે સવારે એ જ બાબતો તમારી આગળ હું કહીશ. અને અહીં આગળ શું એ જણાવે છે કે વિશ્વાસુ અને બુદ્ધિમાન એ કોણ છે. Who is wise and faithful. બુદ્ધિમાન અને વિશ્વાસુ એ કોણ છે. અને 4 બાબતો, 4 દ્રષ્ટાંતો કે જે કહેશે કે વિશ્વાસુ અને બુદ્ધિમાન એ કોણ છે. ને એવા જ લોકો છે જે વિશ્વાસુ છે, જે બુદ્ધિમાન છે, એવા જ લોકો એ દેવની સાથે એ હંમેશા અને હંમેશા એની સાથે રહેશે. અને જે મૂર્ખ છે એને સદાકાળને માટે એના રાજ્યમાંથી એને હાંકી કાઢવામાં આવશે. અને જ્યારે બુદ્ધિમાનની વાત કરીએ અને જ્યારે વિશ્વાસની વાત કરીએ તો એ બંને શબ્દ એક સાથે જાય છે. તમે એવું ના કહી શકો કે હું બુદ્ધિમાન બનીશ અને હું વિશ્વાસુ નહીં બનું. તમે એવું ના કહી શકો કે હું ચર્ચની અંદર છું અને હું બુદ્ધિમાન બનીશ, હું જ્ઞાની બનીશ, પણ હું વિશ્વાસની અંદર નહીં આવું, વિશ્વાસુ નહીં થવું. એટલાના માટે કીધું કે બુદ્ધિમાન બાબત અને વિશ્વાસ એ બંને એક જગ્યાની અંદર જાય છે. 44 કલમથી તમારી આગળ પ્રભુનું વચન વાંચવાની શરૂઆત કરું છું. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો હતો, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે. જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે તેને ધન્ય છે. અને 47મી કલમથી હું તમને ખચિત કહું છું કે તેને પોતાની બધી જ સંપત્તિ ઉપર તે કારભારી ઠરાવશે.
આ એ વ્યક્તિ વિશે વાત કરે છે કે જેને સઘળો કારભાર આપી દેવામાં આવ્યો છે. એને કહેવામાં આવ્યું છે કે જે મારું ભંડાર છે એ ભંડારમાંથી તારે ખવડાવવાનું છે, એ ભંડારમાંથી કે તારે ખાવાનું આપવાનું છે, ભંડારમાંથી જે કંઈ પણ છે એ તારે આપવાનું છે બીજાને. પણ આ જે ચાકર છે એણે શું કર્યું? એણે પોતાને માટે એ ભંડારને સીમિત રાખ્યું. ટુ સેટિસ્ફાય હિમસેલ્ફ, પોતાની તૃપ્તિ કરવાને માટે, પોતાનું જીવન જીવવાને માટે, પોતાની ઈચ્છાઓને, પોતાના લોંગિંગનેસને પ્રાપ્ત કરવાને માટે એણે એ ભંડારનો ઉપયોગ કર્યો. મને આજનું ખાઈ લેવા દે, મને આજના દિવસનું મારું જે છે મને લઈ લેવા દે. અને આપણે પણ એ જ દિશાની અંદર આગળ વધીએ છીએ કે મારું છે, મને જે પ્રાપ્ત થયું છે, મારા હકનું જે છે એ હું લઈ લઉં. દેવની ઈચ્છા નથી કે ભંડાર જે દેવે આપ્યો છે એમાંથી તમે તૃપ્ત થાવ. દેવની ઈચ્છા એ છે કે ભંડારમાંથી તમે આશીર્વાદિત થાવ ને તમે આશીષનું એક કારણ બનો. અને એની ઈચ્છા છે, અને એ નું વચન એ આજે આપણને એ પડકાર આપે છે. પણ આ જે વિકેડ સર્વન્ટ છે, આ જે ચાકર છે, એ એવું કરે છે કે પોતાનું જીવન સંતોષવાને માટે, પોતાના જીવનને આનંદ પમાડવાને માટે, પોતાને માટે સગડું એ પોતાની તરફ લઈ લે છે. બીજાને માટે કશી ચિંતા કરતો નથી, બીજાને તે ઉપયોગી થતો નથી. બધું જ મારા માટે છે, મારો પૈસો છે, મારું ધન છે, મારી પોઝિશન છે, મારી ગાડી છે, મારું ઘર છે, સગડું છે તે મારા માટે છે. And that was his intention. દેવે, પિતાએ એના ભંડારના તમને કારભારી બનાયા છે. એટલાના માટે નહીં કે જે કંઈ એણે તમને આપ્યું છે એ સગડું તમે તમારા માટે લઈ લો, પણ એટલાને માટે કે તમે બીજાને આપો. તમારી પાસે કશું છે, તમે બીજાને આપો અને બીજાને ઊભા કરો. કયા પ્રકારના ચાકર આપણે છે? કયા પ્રકારના ચાકર આપણે છે? ભંડાર દેવે આપણા માટે ખુલ્લો કર્યો છે, આશીર્વાદો દેવે આપણને આપ્યા છે, પણ આપણે કેટલા અંશ સુધી એને આપણી પૂરતું સીમિત રાખીએ છીએ? ઘણા કહેશે ને ઘણા બધા મને કહેશે કે સાહેબ, હું આ જગ્યાની ઉપર, પૃથ્વીની ઉપર મારા જીવનને માણવાને માટે આવ્યો છું. આઈ એમ હિયર ટુ એન્જોય માય લાઈફ. અને જો તમે મારી પાસે આવો ને તમે પૂછો તો હું એક જ વસ્તુ કહીશ કે હું ઈસુને એન્જોય કરવાને માટે આવ્યો છું. આઈ એમ હિયર ટુ એન્જોય જીસસ. કારણ કે ઈસુ એ મારું જીવન છે, ઈસુ એ મારું સર્વસ્વ છે. મારું નહીં, પણ બીજાને આપણે ઊભા કરીએ, બીજાને માટે આપણે આપણા હાથોને આપણે લાંબા કરીએ. મારું જીવન 60, 70, 80 વર્ષ સુધીનું નહીં, પણ મારું જીવન એ તો ઈસુ બની જવો જોઈએ. કઈ રીતે હું કહી શકું? એક વ્યક્તિ કે જે 33 વર્ષ એ જીવી ગયા અને એણે એવું કીધું કે હું ઘટતો જઉં પણ એ વધતો જાય. કઈ રીતે તમે કહી શકો છો કે હું એ ઘટતો જઉં અને એ વધતો જાય? એ કહે છે કે મારી અંદર જીવન છે, કારણ કે મેં એ ઈસુને, મારા માલિકને મેં જોયો છે. કયા આનંદની તમે વાત કરો છો? કયા હર્ષની તમે વાત કરો છો? યોહાન, તમે જંગલમાં રહો છો, કયો આનંદ એ તમારી પાસે છે? કયા પ્રકારનું હર્ષ તમારી પાસે છે? તમારું ધરથી તમારું માથું અલગ કરી દેવામાં આવશે, કયા પ્રકારનો આનંદ તમારી પાસે છે? કયા પ્રકારનો હર્ષ તમારી પાસે છે? એ વસ્ત્ર, ચામડાના વસ્ત્ર તમે પહેરી રહ્યા છો, કયા પ્રકારનો હર્ષના આનંદની તમે વાત કરી રહ્યા છો? એના માટે એક જ વસ્તુ હતી, the greatest thing that I have is Jesus and Jesus only. એક જ વસ્તુ કે જે મારા માટે ઉત્તમ છે, અને એ તો ઈસુ અને ઈસુ જ છે. અને મારી પ્રાર્થના છે કે આપણામાંનું કોઈ પણ એ દુષ્ટ ના ગણાય, આ ચાકરની જેવો ના ગણાય, પણ આપણામાંનું સેન્ટરની મંડળીનું તમામ વ્યક્તિ એવું કહેવાય કે તે મારા ભંડારનું
બીજાને માટે તે ઉપયોગમાં લીધો છે. સારા તથા વિશ્વાસુ ચાકર, ચલ મારા રાજ્યની અંદર. અને મારી પ્રાર્થના છે કે હરેક ગિફ્ટ, હરેક ભેટો, હરેક જે તાલંતો તમને મળ્યા છે, હરેક દાનો, હરેક પૈસા જે તમારી પાસે છે, હરેક પ્રોપર્ટી, હરેક કાર જે તમારી પાસે છે, એ સગળું દેવને મહિમા આપનારું થાય. ઇટ શુડ ગ્લોરીફાય ગોડ એન્ડ બ્લેસ ધી અધર. અને દેવને આશીષ અને બીજાઓને એ આશીષનું કારણ બનતું હોવું જોઈએ. એની આગળ જ્યારે આપણે જઈએ છીએ 25મા અધ્યાયની શરૂઆતમાં કે છે કે 10 કુંવારી ખાઓ છે, 10 છે પણ 5 મૂર્ખ છે અને 5 એ બુદ્ધિમાન છે. 10ના હાથમાં મસાલો છે, 10ના હાથમાં મસાલો છે, 10ના હાથમાં એમને ખબર છે કે એ વર આવનાર છે. એ બધાને ખબર છે, 10 લોકોને ખબર છે, આપણે બધા બેઠા છે બધાને ખબર છે કે તે આવનાર છે. મસાલો તો છે, પણ બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે લોકોને ખબર હતી કે તે આવવાનો છે, વર આવશે, મસાલની અમારે જરૂર પડશે, એમાં તેલની જરૂર પડશે, એમાં દીવાની જરૂર પડશે, એમાં જ્યોતિની જરૂર પડશે. પણ તે લોકોએ કીધું કે ચલો છેલ્લે જોઈ લઈશું, છેલ્લે જોઈ લઈશું. ને ઘણા બધા આપણે પણ એવું જ વિચારીએ છીએ કે છેલ્લે જોઈ લઈશું, છેલ્લે પ્રભુની પાસે જતા રહીશું. અને મને ખબર નહીં કે પ્રભુ કેટલી તકો અને પ્રભુ કેટલી કૃપા એ આપણને આપશે. એ બધાની પાસે દીવાઓ હતા. અને માથી લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની કહે છે કે તમે અજવાળું છો, જગતને માટે દેવે તમને અજવાળા તરીકે નિમ્યા છે. અને એટલાના માટે અજવાળું એ સિમ્બોલાઇઝ કરે છે કે તમારામાંથી એ સારા કાર્ય એ બીજા તરફ જવા જોઈએ, એ રોશની બીજા તરફ જવી જોઈએ, આશીર્વાદ બીજા તરફ જવા જોઈએ. જ્યાં સુધી અજવાળું છે, જ્યાં સુધી કુપ્પીની અંદર તેલ છે, જ્યાં સુધી વો એ પ્રગટમાન છે, ત્યાં સુધી તમારા સારા કાર્ય એ બીજા સુધી જવા જોઈએ. રાત તમે કહેશો કે સાહેબ 10 વર્ષ પહેલા હું બહુ જ સારો હતો, 5 વર્ષ પહેલા હું બહુ જ સારો હતો, મંડળીની અંદર આવતો હતો, પાડની અંદર બેસતો હતો, એમ્પાયરની અંદર આવતો હતો, પણ હવે ધેટ ઇઝ ધ બિગેસ્ટ ક્વેશ્ચન માર્ક. હવે એક પ્રશ્ન હાથ છે કે હવે કશું જ નહીં. 10 વર્ષ પહેલા સાહેબ હતો, મારા સમયમાં જ્યારે હું હતો ત્યારે પ્રાર્થના મીટિંગમાં આવતો હતો, હોલ નાઇટ સંગતની અંદર આવતો હતો, પણ હવે જ્યોતિ ઓલવાઈ ગઈ છે, દીવો ઓલવાઈ ગયો, સારા કામ ઓલવાઈ ગયા છે, એકબીજા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે હલવાઈ ગયો છે, બદલાઈ ગઈ છે ભાવના. કેમ? દીવો એમાં તેલ નથી, મસાલો તો છે, તમને ખબર છે કે દેવ એ આવનાર છે, અને એટલાના માટે દર રવિવારે તમે આવો છો, પણ એની અંદર જે તેલ હોવું જોઈએ, પવિત્ર આત્મા હોવો જોઈએ, હવે રહ્યો નથી. દીવો હોલવાઈ ગયો છે. ને હું તમને વાસ્તવિકતા કહું છું, સેન્ટ્રલની મેથોડિસ્ટ મંડળીની વાસ્તવિકતા કહું છું કે દીવો હોલવાઈ ગયો છે. અને જરૂર છે કે આપણે દીવાને ફરીથી જ્યોતિમય બનાવીએ. અને જ્યારે આપણે છેક સુધી વિશ્વાસુ રહીએ છીએ, છેક સુધી બુદ્ધિમાન રહીએ છીએ, ત્યારે દેવના રાજ્યની અંદર આપણને લઈ લેવામાં આવશે. એવું નથી કે અમુક સમયના માટે, faithful and wise for some time. No, it is not like that. થોડાક સમયના માટે નહીં, પણ જ્યાં સુધી તે આવે ત્યાં સુધી. લખવામાં આવ્યું છે કે જ્યારે તે આવશે ત્યારે તે જોશે. અને જો આપણે માલુમ પડ્યા કે આપણે દેવની સેવા કરીએ છીએ, આપણે એકબીજાની સેવા કરીએ છીએ, આપણે એની સાથે ઉચકી લેવામાં આવીશું. એ વિશ્વાસુ છે, એટલાના માટે તમે પણ આપણે પણ વિશ્વાસુ રહીએ. એ મંડળીને ક્યારેય મૂકી નહીં દે. શું એણે મંડળીને મૂકી દીધી છે? એ મંડળીને ક્યારેય નહીં મૂકી દે.
એણે ઇઝરાયલને મૂકી નતું દીધું, એના લોકોને મૂકી નતા દીધા. રોમીનો પત્ર એનો 11મો અધ્યાય 2જી કલમમાં કે છે, લેવી પ્રાર્થના કરી, ઇઝરાયલની વિરુદ્ધમાં પ્રાર્થના કરી, છતાં પણ આપણો દેવ એવું કહે છે કે ના, હું એની સાથે રહીશ, એને મૂકી નહીં દઉં. લોકો તમારી વિરુદ્ધમાં જશે, પણ એ દેવ તમારી સાથે રહેશે. એ તમને ક્યારેય પણ મૂકી નહીં દે, એ ક્યારેય પણ તમને ત્યજી નહીં દે. 3 ચાકરો જેની પાસે 5 તાલંત આપવામાં આવ્યા હતા, માસ્ટરે કીધું, માલિકે કીધું કે લે 5, હું આવીશ. અને જ્યારે આવે છે ત્યારે 5માંથી 10 લાવે છે, અને માલિક કહે છે કે તું તારી પાસે રાખ. જેને 2 આપવામાં આવ્યા હતા એ બીજા 2 લાવે છે, અને માલિક કહે છે કે સારું, તું તારી પાસે આ 4 ને રાખ. જેની પાસે 1 આપવામાં આવ્યું હતું એ કહે છે કે માલિક, મેં તો એવું ધાર્યું કે તું બહુ હર્ષ છે, તું અનજસ્ટ છે, અન્યાયી છે, એટલાના માટે મેં મૂકી રાખ્યું. ને એટલાના માટે માલિક કહે છે કે ત્યાં વિચાર્યું અને એની પાસેથી લઈ લે છે. એ ચાકર, એ વ્યક્તિ વિશે તમે વિચારો કે જેની પાસે 5 હતા અને એને 10 કર્યા, અને એને કહેવામાં આવ્યું કે 10 કહે છે કે તું તારી પાસે રાખ. અને 10 શહેરોનો કે જે અધિકાર એને આપવામાં આવ્યો છે, સોંપણી એને આપવામાં આવી છે કે હવે તારું છે. અત્યાર સુધી મારું હતું, હવે કહે છે કે તારું છે. દેવ એ બહુ ઉદાર છે, ઈ સો જેનરસ, બહુ ઉદાર છે, દયાળુ પરમેશ્વર છે. અને જ્યારે આપણે એની પાસે જઈએ છીએ ત્યારે એના આશીર્વાદો એ આપણને આપે છે. અને હું તમને કહેવા માંગુ છું કે જ્યારે એના વચનની ઇર્દ ગિર્દ રહીએ છે ત્યારે પ્રભુ ચોક્કસ એના આશીર્વાદોથી એ આપણને આશીર્વાદિત કરશે. હું જ્યારે એન્જિનિયરિંગના અભ્યાસની અંદર હતો, મેં ક્યારેય મારી ટેસ્ટિમની આપી નથી. આ સમય છે કે હું તમારી મધ્ય મારી સાક્ષીને આપું. અને જ્યારે હું મારા અભ્યાસમાં હતો, બીટેક આઈટીની અંદર, ચારુસેટ યુનિવર્સિટીની અંદર, અને મારા લાસ્ટ યરની અંદર હું હતો, અને દેવે મને બહુ સ્પષ્ટ રીતે કીધું કે તું પૂર્ણ સમયની સેવાના માટે જા. મારા સામે બહુ બ્રાઇટ ફ્યુચર હતું. લોકો બહુ મોટા પેકેજોને લઈને ત્યાંથી જતા હતા. ઇવન 1 વર્ષ પહેલા મારો ભાઈ ત્યાંથી ગ્રેજ્યુએટ થયો, એને બહુ સારું પેકેજ મળ્યું, પણ દેવે કીધું મારી સેવાને માટે તું નીકળ. મારા ઘરે મેં કીધું, મારા ઘરવાળા કહે છે નહીં જવાનું. દેવે મને કીધું કે તું જતો રહે પૂર્ણ સમયની સેવાના માટે. આઈ સો વિઝન, મેં દર્શન જોયું કે પ્રભુ મને અલ્હાબાદ લઈ જવા માંગે છે. મને ખબર નથી અલ્હાબાદ શું છે, કયું સ્ટેટમાં આવે છે. ઘરવાળાએ કીધું નહીં જવાનું, અને જવું હોય તો અમે તને કોઈ પણ આર્થિક રીતે સહાય નહીં કરીએ, જાઓ તારે જવું હોય તો. મારી કોલેજમાં આવ્યો, મેં કીધું મારા ડીનને કે મારા સર્ટિફિકેટ્સ જોઈએ છે. મને કહે છે આ વર્ષ તમારું છેલ્લું વર્ષ, અમે કોઈને સીટ નહીં આપી શકીએ. આ મારી જે સીટ છે એ નકામી જશે, આ વર્ષના પૈસા તમે મૂકો. મેં કીધું મારી પાસે પૈસા નથી. તો કહે છે કે તમને સર્ટિફિકેટ નહીં મળે. હું ઘરે ગયો, 3-4 દિવસ થયા, ફરી હું કોલેજમાં આવતો હતો, પ્રાર્થનાઓ કરતો હતો. ને એક દિવસ એ જ ડીન મને રસ્તામાં મળ્યા. મને કહે છે કે તારે તો સર્ટિફિકેટ લેવાના હતા. મેં કીધું હા સાહેબ. તો કે તારે જોઈતા નથી? મેં કીધું જોઈએ છે. તો કે ચલ મારી ઓફિસની અંદર. અને વિધાઉટ કોઈ પણ જાતના પૈસા વગર એમણે મને સર્ટિફિકેટ આપ્યા. મેં અલ્હાબાદ અપ્લાય કર્યું. આચાર્ય કહે છે કે ડેટ જતી રહી છે, ટાઈમલાઈન હતો, ડેડલાઈન હતી, ઓવર થઈ ગઈ છે. મેં કીધું ઓકે, ઇટ્સ ઓકે. મને કે તો પણ તમારું જે પ્રોફાઇલ છે મને મોકલી આપો. મેં મોકલી આપ્યું. 2 દિવસ પછી હું ટ્રેનમાં હતો, મારી ફોન આવ્યો. મને કે તમે જલ્દી કહે છે કે અલ્હાબાદ આવી જાઓ. ઘરવાળા પૈસા નહીં. હવે એમને ખબર પડી કે હું અલ્હાબાદ જઈ રહ્યો છું, પૂર્ણ સમયની સેવાને માટે જઈ રહ્યો છું. અને એ લોકો મોકલતા ગયા કે સમજાવો આ મૂર્ખ છે કે આટલું સારું ફ્યુચર, ભવિષ્ય છોડીને જાય છે.
લોકો મારી પાસે આવતા હતા, લોકો મને સમજાવતા હતા. એક જ વાત કહેતો હતો કે તમે વ્યર્થતાની બાબતનો પ્રચાર કરીને તમે જીવન જીવો છો, જ્યારે હું જીવતા દેવનો પ્રચાર કરીશ ત્યારે શું મને દેવ ભૂખ્યો રાખશે? ને હું તમને કહું છું, 2008ની અંદર મેં પ્રભુને જીવન સોંપ્યું. આજની ઘડીની અંદર 14 અનાથ દીકરાઓને હું સાચવું છું. હજી સુધી મેં કોઈની આગળ હાથ લાંબો નથી કર્યો, ને પ્રભુ ક્યારેય નહીં કરવા દે, કારણ કે વિશ્વાસુ છે. જ્યારે એની પાસે આપણે જઈએ છીએ ત્યારે તે આપણને એના આશીર્વાદોથી ભરપૂર કરે છે. છેક સુધી, અંત સુધી વિશ્વાસુ, અંત સુધી ફેથફુલ, અંત સુધી બુદ્ધિમાન, અને ત્યારે દેવ એ આપણને એના આશીર્વાદો એ આપે છે. અને એટલાના માટે લોકો સમજતા નથી, કારણ કે આપણને એવું લાગે છે કે આના માટે મેં મહેનત કરી છે, એટલાના માટે આ મારું છે, બહુ જ મેં પરિશ્રમ કર્યો છે મારા માટે, આના માટે એટલાના માટે આ મારું છે, આ કાર્યના માટે મેં બહુ જ રાત દિવસ મહેનત કર્યું છે, એટલાના માટે મારું છે, ઇટ બિલોંગ્સ ટુ મી, ઇટ ઇઝ માઇન. પણ રિયાલિટી એ છે કે જે પેલા કોરિન્થીના 6 અધ્યાયની અંદર કહે છે કે તમે તમારા નથી, યેસુએ એના રક્તની અંદર તમને ખરીદી લીધા છે. યુ આર નોટ યોર ઓન. તમે તમારા નથી. અને હું કહેવા માંગુ છું કે ઇવન તમે આ પૃથ્વીની ઉપર આયા, એ તમારી ઈચ્છા હતી, તમારી ઈચ્છા નથી કે તમે આ પૃથ્વીની ઉપર આયા. તમે ક્યારેય તમારી મમ્મીએ નથી કીધું, હે મમ્મી મારે આ પૃથ્વીની ઉપર આવવું છે. ક્યારે એવું નથી કીધું કે મારે જન્મ લેવો છે. અને એવું નથી કીધું કે હું આવી ગયો છું, ટકાકતી કે તમે આવી ગયા. ના, તમે આયા છો કારણ કે દેવે તમને આ પૃથ્વી પર મૂક્યા છે. ઘણા બધા લોકો કહે છે કે આઈ એમ અ સેલ્ફ મેડ. શું ખરેખર સેલ્ફ મેડ? શું તમે તમારી રીતે અભ્યાસ કર્યો? શું તમે નવજાત હતા તો તમે તમારી રીતે ખોરાકને પ્રાપ્ત કરતા હતા? હાઉ કેન યુ સે ધેટ યુ આર અ સેલ્ફ મેડ? કઈ રીતે આપણે એ કહી શકીએ? નો વન ઇઝ અ સેલ્ફ મેડ. કોઈ વ્યક્તિ એ તે એવો નથી. આપણે સઘળા લોકો એનાથી અને એના માટે એ બનાયા છે, એની મહિમાને માટે. એવરીથિંગ ઇઝ થ્રુ ગોડ. અને એના માટે, એનાથી અને એના માટે છીએ. આપણી પાસે જે કંઈ છે, આપણું લગ્ન જીવન એના માટે છે, આપણી પાસે ધન દોલત છે એના માટે છે, આપણા બાળકો છે એના માટે છે, આપણી મંડળી છે એની છે, આપણી જે પદવી છે એની છે, આપણું જે શરીર છે તે એનું છે, આપણા હાથ છે તે એના છે, આપણી આંખો છે એ તેની છે. એક ગીત મને યાદ આવે છે, હું જ્યારે નાનો હતો ત્યારે મને સાંભળતો હતો. खबरदार छोटी आंख क्या देखती, खबरदार छोटी आंख क्या देखती. મને લાગે છે એમાંથી આપણે ચેન્જ કરીને આવું કરવું જોઈએ. ખબરદાર બડી આંખ क्या देखती, खबरदार बड़ी आंख क्या देखती, रातो 12 बजे बाद खबरदार बड़ी आंख क्या देखती. યસ ઓર નો? આપણે ખોટી છોટી આંખને બદનામ કરી દીધી. એવરીથિંગ વોટ વી હેવ, જે કંઈ આપણી પાસે છે, ઇટ શુડ ગ્લોરીફાય ગોડ. એ દેવને મહિમા આપનારું હોવું જોઈએ. દેવની સેવા કરો અને એકબીજાની સેવા કરો. શીપ અને ગોટ 25મા અધ્યાયની અંદર ઘેટા અને બકરા વિશેની વાત. શું કારણ હતું બકરીઓનું? કયું રીઝન હતું? એક જ કારણ હતું. શા માટે એને અલગ કરી દેવામાં આવ્યા? કે જ્યારે હું ભૂખ્યો હતો ત્યારે તમે મારી પાસે આવ્યા નહીં. શું એટલું કારણ એ પૂરતું છે કે હું ભૂખ્યો હતો અને તમે મારી પાસે આવ્યા નહીં? હું નગ્ન હતો અને તમે મને વસ્ત્રો આપ્યા નહીં? શું એટલું કારણ? ઇઝ ધેટ ઇનફ? જ્યારે હું જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી નહીં? અરે સાહેબ, મારા સાસરીની મુલાકાત બહુ થોડી વખત લઉં છું, ક્યારેક લઉં છું. તમે મને કહો છો કે મુલાકાતો લો. આઈ હાર્ડલી વિઝિટ. હું બહુ અમુક વાર જ હું લોકોને મળું છું.
યાકૂબના પત્રમાં કહે છે કે જો તમે ભલું કરી જાણો છો પણ કરતા નથી તો તમે પાપ કર્યો છો. તમને ખબર છે કે હું કોઈનો ઉભો કરી શકું છું, તમને ખબર છે કે હું બીજાને માટે મદદરૂપ થઈ શકું છું, પણ જો તમે કરતા નથી તમે પાપ કરજો. એક કારણ નરકને માટે પૂરતું છે, હા પૂરતું છે. લાજરસ અને શ્રીમંતનું કયું પાપ છે? એક કઈ પાપ નથી, ખાલી એક જ પાપ હતું કે તે લાજરસને ખવડાવી શકતો હતો પણ ના ખવડાવી શક્યું. તમે કરી શકો છો પણ તમે કરતા નથી. મંડળીને તમે ઊભી કરી શકો છો પણ કરતા નથી. તમારા પડોશીને તમે મદદ કરી શકો છો પણ કરતા નથી. ઇટ ઇઝ ધ બિગેસ્ટ સિન ધેટ યુ આર કમિટિંગ. બહુ મોટું પાપ તમે કરી રહ્યા છો અને એના માટે સદાકાળને માટે નર્ક ખુલ્લું થઈ જશે. દેવની સેવા અને એકબીજાની સેવાની અંદર આપણે જોડાયેલા રહીએ. એના રાજ્યની સેવા, એની સેવાની અંદર કોઈ પણ ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ મિનિસ્ટર કે બાળકો જેવો કોઈ શબ્દ નથી. આપણે બધા જ એક થઈને એકબીજાની અંદર એકબીજાની સાથે આપણે સેવાઓ કરવાની છે. તમે કોઈ દિવસ હાથથી ચાલી શકો? ના ચાલી શકો. અને જો પગ એવું કહે અને પગ એવું ઘમંડ કરે કે જો હું આજે દોડ્યો છું કે હું આજે ચાલ્યો છું, તો શું થશે? હાથ એવું કહેશે કે ચલ તું મારા વગર ચાલી બતાય. અને જો તમે કોઈ દિવસ હાથને પાછળ રાખીને દોડવાનો પ્રયત્ન કરજો, તમે નહીં દોડી શકો. કેમ? કારણ કે તે હાથ છે કે જે તમને મોમેન્ટમ આપશે, એ હાથ છે કે જે તમને ડાયરેક્શન આપશે, એ હાથ છે કે જે તમને ગતિ આપશે, એ હાથ છે કે જે તમને સ્ટ્રેન્થ આપશે. જો હાથ પાછળ હશે તો તમે પડી જશો. જ્યારે બોલર બોલિંગ કરે ત્યારે એક હાથ આ રીતે લઈ જાય. કેમ? એક ડાયરેક્શન આપવાને માટે કે આ જગ્યાની પર મારો બોલ જવો જોઈએ. એકબીજા વગર આપણે મંડળીને ક્યારેય નહીં બાંધી શકીએ. બાળકો એકલા મંડળીને નહીં બાંધી શકે. એટલાના માટે કહું છું કે મંડળીએ તૈયાર થવાની જરૂર છે. દેવની સેવા કરીએ. સો ગોડ એન્ડ સો વન અનધર. એકબીજાની સેવાની અંદર આપણે જોડાયેલા રહીએ. હું અને આપણે સગડા બધું જ નહીં કરી શકીએ. આપણે ભેગા મળીને બધું કરી શકીશું. મારા પત્ની વગર હું નહીં કરી શકું કશું. એટલાના માટે નથી કહેતો કે એનાથી બીવ છું, એટલાના માટે કહું છું કે હું નહીં કરી શકું. જ્યારે આપણે સાથે રહીએ છીએ ત્યારે ખરેખર એની મંડળીને આપણે બાંધી શકીએ છીએ. આપણે વેલ્યુ એડ કરી શકીએ છીએ એની મંડળીની અંદર, એની સેવાની અંદર, એના રાજ્યની અંદર એ મૂલ્યોને આપણે એડ કરી શકીએ છીએ. બહુ ઝડપથી હું આગળ આવીશ 45મી કલમની અંદર. તો જે ચાકરને 24મો અધ્યાય 45મી કલમ. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવા આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો હતો, તેઓ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર તે કોણ છે? અને જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે તેને ધન્ય છે. ક્યાં સુધી? જ્યાં સુધી તે આવે નહીં ત્યાં સુધી આપણે એની સેવાની અંદર જોતરાવાનું છે. ક્યાં સુધી? એની સેવા કરવાની છે, એકબીજાની સેવા કરવાની છે. જ્યાં સુધી આવે નહીં, આપણને જોવે ને એની સેવાની અંદર, ત્યાં સુધી આપણે જોડાવાનું છે. અને જ્યારે આપણે એની સેવા કરીશું ત્યારે તમને કહેવા માંગુ છું કે બીજાથી વધારે પોઝિશનની અંદર દેવ તમને લઈ જશે. બહુ ઉત્તમ પોઝિશનની અંદર તમે લઈ જશે. કઈ રીતે? 47મી કલમ. હું તમને ખચિત કહું છું કે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. એનો મતલબ એ થયો કે પહેલા જે કારભાર ઠરાવવામાં આવ્યો હતો એ સઘળો નહોતો, બધો જ નહોતો. સમજ્યા? જ્યારે એને જોવે છે કે તું વિશ્વાસુ છે, જ્યારે તું બુદ્ધિમાન છે, જ્યારે તું વિશ્વાસુ છે, ત્યારે લખવામાં છે 47મી કલમમાં કે એના ભંડારનો સગડો વહીવટ છે, સગડો કારભાર છે, એ તમને આપી દેવામાં આવશે. ઓલ હિઝ પોઝેશન, સગડો ભંડાર. અત્યાર સુધી થોડું હતું, પણ એમાં જો આપણે વિશ્વાસુ રહીશું, મંડળીમાં વિશ્વાસુ રહીશું, સમિતિમાં વિશ્વાસુ રહીશું,
અંગોની અંદર વિશ્વાસુ રહીશું, મીટિંગોની અંદર વિશ્વાસુ રહીશું કે જે કે સગડું જે છે, ઓલ હિઝ પોઝેશન, સગડો એનો ભંડાર એ તમને આપી દેવામાં આવશે. શા માટે? એ ભંડારમાંથી તમે બીજાને આશીર્વાદિત કરો. પોતાના માટે નહીં, પોતાના સુધી નહીં, પણ બીજાને તમે આપતા જાઓ. જ્યારે તમે આપશો એટલું વધારે તમને આપવામાં આવશે. જેટલું વધારે તમે આપશો, the more you give, the more you get. જેટલું વધારે આપશો એટલું તમને વધારે આપવામાં આવશે. હું પૈસાની વાત નથી કરતો, નાણાંની વાત નથી કરતો. તમારી ક્ષમતાઓને, તમારી આવડતોને, તમારા ટેલેન્ટોને, તમારી એનર્જીઓને, તમારા સમયોને જ્યારે તમે આપશો, દેવ એનાથી વિશેષ ઉપર તમને વિશ્વાસુ ઠરાવશે. ઇબ્રાહિમની વાત કરવા માંગુ છું. દેવે જ્યારે એને જોયું કે તું વિશ્વાસુ છે, એ બીજાને માટે વિશ્વાસુ રહ્યો. એટલાના માટે જો આપણે ઇબ્રાહિમના સંતાનો છે તો એ જરૂરી છે કે આપણે પણ એના ભંડારની અંદર વિશ્વાસુ રહીએ. બુદ્ધિમાનની સાથે વિશ્વાસુની અંદર આપણે આગળ અને આગળ વધતા જઈએ. એક જ નમ્ર વિનંતી જે મંદિરને કરવા માંગુ છું, એની સેવા કરો, એની સેવા કરો. જે ભંડાર તમારા માટે અત્યાર સુધી ખુલ્યા છે એની સેવા કરશો, એનાથી વિશેષ ભંડારની ઉપર એ તમને કર ભરી ઠરાવશે. એ વિલ ગીવ યુ અ ગ્રેટર પોઝિશન. બહુ ઉચ્ચ પદવી એ તમને આપશે. ક્યારે? જ્યારે વિશ્વાસુ રહીશું ત્યારે, જ્યારે બુદ્ધિમાનની સાથે વિશ્વાસુ તરીકે જ્યારે જીવન જીવીશું ત્યારે. એટલાના માટે એક જ બાબત મંડળીને કહેવા માંગુ છું કે આપણે સગડા વિશ્વાસમાં એક બનીએ, દેવની સેવા કરીએ, એકબીજાની સેવા કરીએ. અને હું માનું છું ત્યાં સુધી જ્યારે એકબીજાની સેવા કરીશું, મંડળી એ સળગતી થશે. હું હંમેશા જ્યારે હતો, હું પ્રાર્થના કરતો હતો અને મેં જોયું કે આગ બુઝાઈ ગઈ છે, દીવો બુઝાઈ ગયો છે. જેની જરૂર છે પવિત્ર આત્માના અભિષેકની. હું કહું છું કે મંડળી જ્યારે દેવની સેવા કરશે, એકબીજાની સેવા કરશે, જાગૃતિ આવશે, ફરીથી દીવો ની અંદર જ્યોતિ આવશે અને સેન્ટરરી મંડળીની અંદર ગૌરવ એ પાછું આવી જશે. લોકો એ ફરીવાર મંડળીની અંદર જોડાશે એના કાર્યને જોવાના માટે. તમને ખરેખર કહું છું, મંડળીમાં દેવના કાર્ય જોવાના માટે લોકો આવે છે. મંડળીમાં દેવના કાર્યને જોવાના માટે લોકો આવે છે. એક વાત કહીશ અને બંધ કહીશ. ગઈકાલે જ મારી પર ફોન આવ્યો કે સાહેબ, હું સેન્ટરરી મંડળીનો સભ્ય છું, મારી વાઈફ અશુદ્ધાત્માથી પીડાય છે. મેં કહ્યું તમે સારોનમાં આવો સાંજે 6 વાગે, તો સવારે તમે સેન્ટનરીમાં આવો, તમારા માટે પ્રાર્થના કરીશ. અને સાહેબ હું બીજા ચર્ચમાં જાઉં છું, નહીં જાઉં તે લોકો મને ફોન કરશે. આપણે કઈક અંશે ફેલ ગયા છે સાહેબ, કઈક અંશે આપણે નિષ્ફળ ગયા છે. એટલાના માટે આપણે એક થવાની જરૂર છે. એટલાના માટે મંડળી એક થવાની જરૂર છે. એની સેવાની અંદર અને એકબીજાની સેવાની અંદર આપણે ઉભા રહેવું પડશે. નહીં તો બાકડા ખાલી થઈ જશે, બાકડા ખાલી થઈ જશે. એની સેવાની અંદર આપણે નહીં રહીએ તો. અને બહુ મોટો પડકાર આજે પ્રભુ આપી રહ્યો છે કે આપણે કઈ જગ્યાની પર છે. અને જો કશું જ નહીં કરીએ તો આપણે પડતા મુકાઈશું. બીજા બધા લઈ લેવામાં આવશે. જે પાછળથી મંડળીમાં જોડાયા એ લઈ લેવામાં આવશે. આપણે પડતા મુકાઈ દઈશું. પ્રભુ તમને કૃપા આપે વચનને સમજવાને માટે.